ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી. આટલા જિલ્લાઓમાં વરસી શકે છે મેઘરાજા. આ સમગ્ર આગાહીની અપડેટ ફટાફટ મેળવીએ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. તો દોસ્તો, ગુજરાતમાં આ ચોમાસું સારું રહ્યું છે. હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 ઓક્ટોબર સુધીમાં અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે આવતીકાલથી એટલે કે 27મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે તે અંગેની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે આગામી 27 તારીખથી લઈને 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ 28 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. હાલમાં 2 સિસ્ટમ સક્રિય હોવાથી નવરાત્રિમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી વરસાદે વિદાય લઈ લીધી છે, પરંતુ હાલ 2 સિસ્ટમ સક્રિય હોય આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. 27મી તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 27મી તારીખે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે 28મી તારીખે આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી તારીખની વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઓક્ટોબરના રોજ આખા રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં રીતસરનું મેઘો તાંડવ કરી શકે તેવો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં 4 થી 6 ઇંચ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન સેવ્યું છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદનો અંબાલાલ પટેલે વર્તારો રજૂ કર્યો છે.